जय श्री कृष्ण मित्रों, हवे तमे जोई रह्या छो 1 मिनिटमां पुस्तकनी वातो આપણી માતૃભાષામાં। આજે હું તમારી સાથે સાયમન સાયનિક દ્વારા ખૂબ જ સરળ અને અસરકારક ભાષામાં નેતૃત્વની વિચારસરણી વિકસાવવા માટે ખૂબ જ ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપતા પુસ્તક લીડર્સ ઇટ લાસ્ટની વાત કરવાનો છું। આ પુસ્તકમાં લેખક આપણને સામાન્ય લોકો અને મહાન લોકોની વિચારસરણીમાં મૂળભૂત રીતે શું ફરક હોય છે તેની ખૂબ જ અસરકારક રીતે વાત કરે છે। જો આ પુસ્તકમાંથી શીખવાના મહત્વના 5 મુદ્દાની વાત કરીએ તો પહેલું, લોકોના મનમાં વિશ્વાસ કેળવવા માટે નીતિ કરતા વાણી અને વર્તન ઉપર ધ્યાન આપવું જરૂરી છે। બીજું, સાચું નેતૃત્વ પદ મેળવવા માટે ત્યાગની લાગણી ઊભી કરવી ખૂબ જ જરૂરી છે। ત્રીજું, લોકો તમારા માટે માન અને સન્માનની ભાવના ત્યારે જ ઊભી થાય છે જ્યારે તમારું હિત તેમના હિત સાથે જોડાયેલું હોય છે। ચોથું, આપણા મગજમાં રહેલું કેમિકલ ઓક્સિટોસિન અને કોર્ટિસોલ તે આપણા વર્તનની પૃષ્ઠભૂમિકા નક્કી કરે છે। અને પાંચમું, નેતા તરીકે કોઈ પણ પરિસ્થિતિમાં સંયમ અને આશાવાદી વિચારસરણીને વળગી રહેવું ખૂબ જ જરૂરી છે। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।